રાજુલા તાલુકાનું સ્માર્ટ ગામ એટલે નિંગાળા ગામને ગણવામાં આવે છે। આ ગામની અંદર 1 કરોડથી વધુના વિકાસના કાર્યો સરપંચ દ્વારા કરવામાં આવ્યા છે। ગામની અંદર ગટર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, સીસીટીવી કેમેરા તેમજ પેવર બ્લોકથી સજ્જ છે આ નિંગાળા એક ગામ। અહીં 1500થી 1600 વ્યક્તિઓની વસ્તી છે અને 700થી વધુનું મતદાન છે। મારું નામ હરેશ પરમાર છે ને મારું ગામ નિંગાળા નંબર 1 છે ને અમારું આ એક દલિતવાદ છે, એકદમ પસાત એરિયો કહેવામાં આવે છે, પણ અમારા ગામના સરપંચ થકી આ એરિયાના અમારા જે વિસ્તાર છે એમનો વિકાસ સારો કરેલો છે। જે આપણે રોડ, રસ્તા, પાણીની વ્યવસ્થા, પછી અમારા દલિત સમાજ માટેનું જે સ્મશાન બનાવેલું છે એના માટે સ્મશાન સુધીનો પાકો રસ્તો બનાવેલો છે। પછી આપણે પ્રોટેક્શન માટે દરિયાનો જે પાણી આવે છે એના માટે પ્રોટેક્શન દિવાલ બનાવેલી છે। પછી એક અમારે આંબેડકર હોલ બનાવીને આપેલો છે ને સરસ સુખ સુવિધા, ફૂલ સુવિધા છે ને સારામાં સારી છે અને સુવિધા સારામાં સારી છે ગામ માટે। મારું નામ હરસુરભાઈ લાખણોત્રા, હું છેલ્લા 3 ટર્મથી બિનહરીફ સરપંચ ચૂંટાઈ આવું છું। તેમજ તાલુકા પંચાયત અને સરકારની મદદથી તેમજ ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીની મદદથી આજે મારા ગામની અંદર એક પણ સુવિધા બાકી નથી। તેમજ 24 કલાક પાણી મળે છે, તેમજ 100% બ્લોક છે, તેમજ ગટર, તેમજ મારા ગામની અંદર મોટામાં મોટી તકલીફ એવી હતી કે ગામની અંદર રોજ પાણી નદી આવી જતી હતી, તો તેમજ પ્રોટેક્શન હોલ બનાવેલો છે, તેમજ આંબેડકર હોલ હોય યા તો કોઈ પણ સુવિધા હોય મારા ગામમાં ટોટલ સુવિધા અત્યારે ઉપલબ્ધ છે। ગામની વસ્તી કેટલી છે? મારા ગામની વસ્તી 1800ની વસ્તી છે। નિંગાળા ગામમાં ક્રિકેટનું ગ્રાઉન્ડ આવેલું છે અને આ ક્રિકેટના ગ્રાઉન્ડમાં રાત્રિના સમયે પણ ખેલાડીઓ ક્રિકેટ રમી શકે, જે માટે સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તો સાથે જ આ નિંગાળા ગામ દરિયાકાંઠા વિસ્તારનું ગામ છે અને દરિયાઈ ખાડીનું પાણી તેમજ નદીનું પાણી ગામમાં આવતું હતું, જેને લઈને 50 લાખથી વધુના ખર્ચે પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે। નિંગાળા ગામમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે। તો સાથે જ આ ગામની અંદર પેવર બ્લોકથી તમામ રોડ રસ્તા સાફ સુથરા અને સજ્જ છે। સાથે જ પ્રાથમિક શાળા પણ 1 થી 8 ધોરણ સુધીની આવેલી છે, જે આધુનિક પ્રાથમિક શાળા છે, જેની અંદર કોમ્પ્યુટર લેબ સહિતના સાધનો છે અને વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરે છે। તો સાથે જ ગામની અંદર હાલ અનેક વિકાસના કાર્યો ચાલી રહ્યા છે અને ગામ સ્માર્ટ સિટીને પણ પછાડે તેવું હાલ તૈયાર થઈ રહ્યું છે।